કેમ છે બાળકો? મજામાં? 8.1ની તૈયારી શરૂ કરી દીધી બધાએ? ક્ષેત્રફળનો અર્થ સમજાઈ ગયો, પ્રદેશનો અર્થ સમજાઈ ગયો. હવે આજે એ જ રીતથી આગળ કરવાનું છે આપણે. જોજો, ઉદાહરણ 1થી જોઈશું આજે. આ વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોતો. આપણે છેલ્લા લેક્ચરમાં છેલ્લે ઉપવલય વડે આવૃત પ્રદેશ જોઈતો હતો. હવે આજે વર્તુળથી શરૂ કરીએ. તો વર્તુળ દોરતા તો બધાને આવડે. આ વર્તુળ, આ ત્રિજ્યા હોય એ બધાને ખબર છે, x વર્ગ વત્તા y વર્ગ બરાબર r વર્ગ. એટલે આ બિંદુ થાય A0, આ બિંદુ થાય 0 એ. બરાબર છે? તો વર્તુળ છે એ પણ 4 એ 4 ચરણમાં સમક્ષેત્રી પ્રદેશ બનાવે. તો અહીંયા આ 0 0 હોય તો આ x અક્ષ, આ y અક્ષ અને આ વર્તુળ, એના વડે આ પ્રથમ ચરણમાં જે ક્ષેત્રફળ મળે એને 4 ગુણાઈ દઉં તો વર્તુળનું ક્ષેત્રફળ થઈ જાય. છેલ્લો લેક્ચર જોયેલો છે ને બધાએ? ક્લિયર? તો આ 0થી એ વડે બનતું ક્ષેત્રફળ એટલે આ પ્રથમ ચરણ મળી જાય. પછી 4 ગુણાઈ દઈશ એટલે વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. વર્તુળ x વર્ગ વત્તા y વર્ગ બરાબર a વર્ગ. પ્રથમ ચરણમાં અક્ષોને A0 અને 0 એમાં છેદે. આ લખી નાખ્યું. તેથી વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંક I પણ કેટલા ગુણાઈ દઈશું? 4. જ્યાં I બરાબર શું લઈશું? 0થી a. હવે તો ખ્યાલ આવી ગયો છે ને, આ એક્સની લિમિટ લીધી 0થી a. તો સંકલન એક્સથી કરવાનું એટલે વર્તુળમાંથી વાયની કિંમત મૂકવાની. જુઓ જોઈએ, વર્તુળમાંથી વાયની કિંમત √a² - x². આ સહેલું સાદુરૂપ છે એટલે ડાયરેક્ટ લખું છું આ y². તો સામે a વર્ગ ઓછા x² વર્ગમૂળ લઈ લીધું. ઉપવલયમાં મેં છેલ્લા લેક્ચરમાં આપ્યું હતું સાદુરૂપ કે કેવી રીતે y આવે. આમાં કંઈ જરૂર નહીં, સીધું લખાય. સૂત્ર મૂકીએ x/2 √ પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. અને આ લિમિટ 0થી a. એ મૂકી દઉં તો આ 0 તો લખતો નથી. a²/2 sin ઇન્વર્સ a/a -0 મૂકું. 0 મૂકું એટલે આ 0 અને અહીંયા sin ઇન્વર્સ 0 એટલે 0. ટૂંકમાં આ એક જ છે, લખવાની જરૂર નહીં. તો આ a²/2 અને આ તો 1 થઈ ગયો ભાઈ. sin ઇન્વર્સ 1 એટલે π/2. તો આ πa²/4 અને તેથી ક્ષેત્રફળ 4 πa²/4 πa². આવી ગયો જવાબ. શેના માટે ગણ્યો મેં? 2 માર્કમાં પૂછાય તો આ બતાવવાનું. બાકી તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય ભાઈ? πr². આ રકમ જોઉં ને MCQ જ સીધું લખી નાખવાનું છે πa². પણ 2 માર્કમાં એકવાર પૂછાઈ ગયો છું. આ ગણવું પડે, મોઢે ના ચાલે. MCQ હોય તો મોઢે. બીજું કહું, આ વર્તુળનું ક્ષેત્રફળ, ઉપવલયનું ક્ષેત્રફળ શોધો. એ દાખલો તમને 4 રીતે થાય. એક જ દાખલો, આ વર્તુળનો દાખલો 4 રીતે હું તમને ગણાવી શકું જુદું જુદું. ઉપવલયનું ક્ષેત્રફળ શોધો 4 રીતે ગણાવી શકું. હોય એકનું એક, દેખાય તમને થોડું જુદું જુદું. આપણે એક રીતથી ગણવાનું. અને આ સૌથી સહેલી રીત હોય એ જ મેં તમને આપી હોય. બરાબર છે? બાકી થાય 4 રીતે. હવે જુઓ, આ જ વસ્તુ MCQમાં પૂછાય. સ્વાધ્યાયનો 8.1નો 12મો દાખલો. વર્તુળ x² + y² = 4 અને
રેખા x બરાબર 0 અને x બરાબર 2 વડે આવૃત પ્રથમ ચરણમાં આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે જોજો MCQ છે. ધારો કે રીત કરવી હોય તો આ થાય. આ ત્રિજ્યા r² 4 છે તો r2 આવે એટલે આ જુઓ 2 0 0 2 બીજું કંઈ નથી. પ્રથમ ચરણ કહીએ તો આ 4 નહીં ગુણાવાના, કારણ આપણે આ શોધીએ છીએ પહેલાં આ જવાબ આવે છે એ પ્રથમ ચરણ જ છે ને ભાઈ, અને પ્રથમ ચરણ ના કે છેલ્લે આખું વર્તુળ શોધો ને 4 ગુણાઈ દેવાના. રીત તો મેં બતાવી દીધી. હવે MCQ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શું લખીએ? પાઈ r², પાઈ r² 4 પાઈ થઈ ગયું. આ વર્તુળનું આવી ગયું. પ્રથમ ચરણમાં ટૂંકમાં લખી નાખું છું. હવે ક્ષેત્રફળ તમારે તો કાંઈ લખવાનું જ નથી MCQમાં, ભાગ્યા 4 પાઈ. આ થઈ ગયો જવાબ. તમારે તો બિલકુલ મોઢે લખી નાખવાનો હોય પેપરમાં કે ભાઈ આ ત્રિજ્યા 2 જ બતાવે છે. ટૂંકમાં પહેલા ચરણમાં 0 થી 2 વડે તો કે ચોથો ભાગ, તો કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r², r² 4 છે એટલે 4 પાઈ ભાગ્યા ચોથો ભાગ 4 તો પાઈ. જો મોઢે. પણ 2 માર્કમાં પૂછાય તો આ રીત કરવાની. ઓકે, કરી દો તૈયાર. આ 8.1 એનો 10મો દાખલો. આ દાખલાથી એક નવો પોઈન્ટ શરૂ થશે. જુઓ, અત્યાર સુધી આપણે જે દાખલા કર્યા, ધારો કે છેલ્લો દાખલો આપણે લીધો વર્તુળ, તો બીજું કોઈ વક્ર નહોતું, ખાલી વર્તુળ વડે આવૃત પ્રદેશ. આગળના લેક્ચરમાં આપણે લીધું હતું ઉપવલય, ધારો કે તો ખાલી ઉપવલય વડે બનતું ક્ષેત્રફળ. પછી આપણે દાખલા જોતા પરવલય, તો કે x અક્ષ અથવા y અક્ષનો પરવલય હોય અને બીજી રેખા હોય ને એ x બરાબર કે y બરાબર હોય, શિરોલંબ કે સમક્ષિતિજ રેખા હોય. તો આ શિરોલંબ અથવા સમક્ષિતિજ રેખા છે ને એને બીજા વક્ર તરીકે આપણે નથી ગણતા. એટલે આટલા બધા જ દાખલા અત્યાર સુધી ગણેલા આપણે એવું કહી શકીએ એક વક્રના દાખલા હતા, કે એક જ વક્ર આપ્યો હોય, પરવલય, વર્તુળ, ઉપવલય ગમે તે એક વક્ર હતો. સમક્ષિતિજ શિરોલંબ રેખાને બીજા વક્ર તરીકે નહીં ગણવાનું. આ દાખલાથી શું એડ થયું? આ વક્ર અને આ રેખા વડે આવૃત પ્રદેશ. આ રેખા જુઓ શિરોલંબ કે સમક્ષિતિજ નથી. એટલે હું આને ગુજરાતીમાં બોલીશ કે હવે આપણે 2 વક્રના દાખલા શરૂ કરીશું. શેના? 2 વક્ર. સમજાવવા માટે ગુજરાતીમાં શું કહીશું? 2 વક્ર. અગાઉ ગણ્યા બધા એક વક્રના હતા. ઓકે, તો રીત એની જ છો. આ 2 વક્રના દાખલા હોય તો આપણે પહેલાં છેદબિંદુ શોધવા પડે. ઓલા સમક્ષિતિજ શિરોલંબ રેખા હતી, છેદબિંદુ સીધા મળતા હતા. ઉપવલય વર્તુળ હોય તો છેદબિંદુ સીધું મળે. અક્ષ સાથેના છેદબિંદુ તો શોધતા હતા ને. આ બેમાં છેદબિંદુ સીધા ના હોય, આપણે શોધવા પડે. એટલે આને આપણે કહીશું હવેથી 2 વક્રના દાખલા. હવે બધા જ 2 વક્રના દાખલા આવશે. એક વક્રના પૂરા થઈ ગયા. ઓકે, જોજો કે આ વક્ર અને આ રેખા વડે આવૃત પ્રદેશ જોઈએ છે. તો આના છેદબિંદુ માટે તમને ખબર છે કે 2 સમીકરણ ઉકેલવા હોય તો શું કરાય? કોઈ પણ એક સમીકરણમાંથી x અથવા y ની કિંમત બીજા સમીકરણમાં મૂકી દેવાય. આમાં જે યોગ્ય લાગે એ મૂકી શકાય. તો જોજો x², આ 4y ની કિંમત અહીંયા મૂકું છું. 4y બરાબર શું થાય? x + 2 મૂકી દીધું. આ 4y બરાબર આ 2 આ બાજુ, x + 2 અહીંયા મૂકી દીધા. એટલે આમાંથી પહેલાં x શોધી લઈશ. આ 2 ડાબી બાજુ, 2 ના ભાગ બાદ બાકી 1, 2 1 2. તો આના પરથી x બરાબર 2 અથવા આના પરથી x બરાબર -1 આવી ગયું. હવે y શોધી લઈશ. x 2 મૂકો, 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 4 1, અથવા -1 નો વર્ગ 1 ભાગ્યા 4 એટલે 1 ભાગ્યા 4. તો આ છેદબિંદુ મળી જશે 2 1 અને -1
1/4 છે। હવે નોર્મલી શું હોય સાંભળજો, આ છેદબિંદુ પરથી આપણે હવે આકૃતિ બનાવી શકીએ। આ વક્ર છેદબિંદુ વગર આકૃતિ ના બને, પહેલાં છેદબિંદુ જોઈએ પછી આકૃતિ બને, પછી દાખલો ગણી શકીએ। પણ હું તમને પહેલાં દાખલો ગણાવીશ, પછી આકૃતિ પરથી સમજાવીશ। મેં તમને કીધું છે ને કે બધું બે રીતે શીખવાડીશ, આકૃતિ સાથે, આકૃતિ વગર। ઓકે, તો જેને આકૃતિ ફાવે એ જ જજો આકૃતિમાં, બાકીના સીધા ગણ નાખજો। જુઓ, આ છેદબિંદુ મળી ગયા। હવે આપણે જે લિમિટ લેતા હતા ને સંકલનમાં, એમાં હું કહેતો હતો કે આ એક્સ આમ લીધો તો સંકલન એક્સથી થાય, વાય બરાબર હોય તો વાય આમ લીધો કહેવાય, સંકલન વાયથી થાય। એનું કારણ આ બે વક્રમાં એક્ઝેક્ટ ખબર પડે કે જુઓ, હવે એક્સ વાય બે આમ હોય તો તમારી પાસે બે વિકલ્પ હોય। તમે આ છેદબિંદુનો એક્સ આમ લઈને દાખલો ગણી શકો અથવા આ છેદબિંદુનો વાય આમ લઈને દાખલો ગણી શકો, તમારી ઈચ્છા। બેયથી જવાબ સરખો જ આવે, એટલે બે રીત થઈ ગઈ। ઓકે, જો તમે છેદબિંદુનો એક્સ આમ લેશો તો તમારે સંકલન એક્સથી કરવાનું, એટલે વક્રમાંથી કિંમત વાયની મૂકી દેવાની। જો તમે છેદબિંદુનો વાય આમ લઈને દાખલો ગણશો તો તમારે સંકલન વાયથી કરવાનું, એટલે વક્રમાંથી એક્સની કિંમત મૂકી દેવાની। ક્લિયર? હું અત્યારે એક્સ આમ લઉં છું, તેથી વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંક I, જ્યાં I બરાબર -1 થી 2। છેદબિંદુનો એક્સ આમ લીધો, સંકલન એક્સથી કરવાનું, વક્રમાંથી વાયની કિંમત મૂકું। આ વાયની કિંમત થાય x²/4, 1.9 આવે। બે વક્ર ચાલુ થયા ને, આમાંથી બી વાયની કિંમત મૂકવાની। આમાંથી વાયની કિંમત થાય x + 2/4। જોઈ લો, પક્ષાંતર કરો એટલે y બરાબર x + 2/4। બે વક્ર હોય ત્યારે સંકલનમાં એ બે વક્રની બાદબાકી લેવાની, બાકી બધી રીતે જ। લિમિટમાં એક્સ આમ લ્યો તો બંને વક્રમાંથી વાયની કિંમત મૂકી દેવાની, એટલે સંકલન એક્સથી થાય। લિમિટમાં વાય આમ લેશો, બંને વક્રમાંથી એક્સની કિંમત મૂકી દેવાની, એટલે સંકલન વાયથી થાય, પણ એ બે વક્રની બાદબાકી લેવાની। બોલો, ક્લિયર? હવે જોજો, હવે તો સંકલન કરવું છે, પણ પહેલાં 4 લસા લઈ લો, એ સીધું સ્ટેપ બતાવી દો। જુઓ, 4 લસા એ તો 12 લખાય। સંકલન x²નું x3/3, આ માઇનસ ગુણાવી દીધા, એક્સનું x²/2, આ માઇનસ ગુણાવી દીધા, બે અચળ 1નું x। નાના નાના સાદુરૂપના સ્ટેપ હોય સીધા લખો તો ચાલે, દાખલા નહીં તો થોડા મોટા થાય। થઈ ગયું? 1/4, આ 2નો ઘન 8। હવે તો સાદુરૂપ ચાલુ થઈ ગયો, 4/2, 4 નહીં, કૌંસ પૂરો ના થાય, આ નાનો કૌંસ। હવે -1 મૂકીશ એટલે ઘન -1, વર્ગ કરીશ એટલે +1, આ માઇનસ +2 થશે। હવે જોજો, 1/4, આ 2 દુ 4, આ 3 લસા લઈ લો, 8 - 6 - 12। કોઈ કહેશે સર -6 × 3 -18 લખી નાખો, લખાય હો ભાઈ, આવડે તો કંઈ વાંધો નહીં। આ કૌંસમાં 6 લસા, તો આ 2, આ 3 અને આ 6 દુ 12 થઈ ગયું। 1/4, 8 - 6 2, 2 - 12 -10/3, 12 - 5 7/6। હવે આ બે વચ્ચે લસા 6, તો અહીંયા 2 ગુણાવો, -20 -7 -27/6, 3 2 3 9 -9/8 આવી ગયું। ક્ષેત્રફળ એ બરાબર -9/8, તો જવાબ શું થઈ ગયો? 9/8 વત્તા થઈ ગયો।
જુઓ પહેલી વાર આવો ઉપયોગ આવ્યો કે આ ઋણ આવે એટલે આ ક્ષેત્રફળના સૂત્રમાં માનાંક છે. પહેલા જ લેક્ચરમાં મેં કીધું હતું કે ઋણ આવે તો છેલ્લે ધન કરી દેવાનો. શા માટે એવું થાય? તો કે આ બે વક્રની બાદબાકી લેવાની, એવું મેં તમને કીધું. એમાં મેં કંઈ એવું કીધું ક્રમ નથી જોવાનો. ક્રમ કોઈ કહેશે સર હું પહેલાં આ લખું ને પછી માઇનસ આ લખું, ચાલે. પહેલાં અહીંથી વાયની કિંમત ને પછી માઇનસ કરે. એ બે વક્રની બાદબાકીનો ક્રમ તમારે જોવાનો જરૂર નથી, કારણ સૂત્રમાં માનાંક છે. આ બાદબાકીનો ક્રમ બદલો એટલે નિશાની ફરે, બીજું કંઈ ના થાય, નિશાની ફરી જાય, જવાબ ધન આવે. અને એ બી હું તમને આકૃતિ પરથી બતાવી શકીશ. કઈ રીતે? જોજો આકૃતિ. તો કે આ જુઓ, વાયનો વર્ગ નથી એટલે વાય અક્ષનો પરવલય છે. જોજો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આ વાય અક્ષનો પરવલય થઈ ગયો. હવે આ છેદબિંદુ જોવાય 2 1 ઓછા 1 4. 2 1 ક્યાં આવે? પહેલા ચરણમાં ક્યાંક આવશે, ગમે ત્યાં રફ મૂકવાનું. પહેલા ચરણમાં ઓછા 1 1 ચતુર્થાંશ એટલે અહીંયા આવશે. આ બીજા ચરણમાં એ બેન જોડતી રેખા દો દેવાની. થઈ ગઈ આકૃતિ. પરવલય આપણને ખબર હતી, આ બેન જોડતી રેખા. તો પરવલય અને આ રેખા વડે આવૃત પ્રદેશ એટલે જુઓ, આ રેખા, આ પરવલય, એની વચ્ચેનો આ પ્રદેશ આપણે શોધ્યો. બોલો, ખ્યાલ આવી ગયો? બસ આ આકૃતિ થઈ ગઈ. કોઈને આકૃતિ દોરવી હોય તો છેદબિંદુ આવે ને, છેદબિંદુ પછી આકૃતિ દોરવાની હોય અને પછી દાખલો ગણવાનો. દોરવી હોય તો છેલ્લે નહીં દોરવાની. તમારે દોરવી હોય તો ક્યાં દોરવાની? છેદબિંદુ શોધીને પછી આકૃતિ દોરવાની. હવે ખરેખર જો હું આકૃતિ દોરું છું, સાંભળજો, આકૃતિ દોરવું એટલે ઘણું બધું છે. તો આકૃતિ પરથી આનો અર્થ શું થાય હવે સમજાવું. જો પહેલાં મેં તમને કીધું કે આકૃતિ વગર મોટાભાગના 90% દાખલા હું શીખવાડી દઈશ. અને પેપરમાં એ જ પૂછાય છે 99.99% કે જેમાં આકૃતિની જરૂર નહીં હોતી. એટલે માર્ક આવી જાય બધાને. આકૃતિ શું છે એ ખબર ના હોય ને તો પણ માર્ક આવી જાય. પણ આકૃતિ દોરો અને સમજાય તો સારી વસ્તુ છે, તો ટ્રાય કરજો જ પૂરેપૂરો. આ તો ન સમજાય તો જ કાઢવાની છે આકૃતિ, એટલે હું છેલ્લે દોરી હતી. હવે જોજો આકૃતિ પરથી અર્થ સમજાવું. આ છેદબિંદુ છે -1 1/4. ત્યાંથી મારે એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો, તો આ હવે -1 0 આવશે. આ છેદબિંદુ છે 2 1. ત્યાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો, તો આ આવશે 2 0. ઓકે, ખબર પડી? હવે જોજો, મેં લિમિટ લીધી -1 થી 2. -1 થી 2. અને આ આકૃતિમાં જોજો શું કરાય. -1 થી 2 ની લિમિટ લ્યો અને તમે આ રેખા લેશો, તો -1 થી 2 ની લિમિટ અને આ રેખા લ્યો એટલે તમને શું મળે ખબર છે? આ ચતુષ્કોણ મળે આખો. તો એ ચતુષ્કોણ આખો મળશે. આ જુઓ, આ આખો ચતુષ્કોણ મળે. તો આ ચતુષ્કોણનો એક આ પ્રદેશ અને એક આ પ્રદેશ, એ મારા જવાબમાં નહીં જોઈતો. -1 થી 2, ફરી વાર બરાબર સમજજો. -1 થી 2 ની લિમિટ લઉં છું અને આ રેખા લઉં છું, એટલે આ આખો ચતુષ્કોણ જવાબમાં આવે. -1 થી 2 ની લિમિટ અને આ રેખા, એટલે આ સાઈડ જે ગણ્યો ને, આ 7/6 અને આ એટલે 7/24, એ જવાબ આવે. આખો સમલંબ ચતુષ્કોણ આવે. આ રેખા છે, જોઈ લો. જો પણ મારે તો આ વચ્ચેનો પ્રદેશ જોઈએ છે, તો આ બે મેં રાઈટ માર્યા, એ ભાગ મારે નથી જોતા. તો એ બે ભાગ કોનાથી મળે? જોજો, -1 થી 2 ની લિમિટ અને હું આ પરવલય લઉં ને, આ પરવલય એટલે એની ને એક્સ અક્ષની વચ્ચેનો પ્રદેશ આવે. જે વક્ર અને એક્સ અક્ષ એની વચ્ચેનો પ્રદેશ આવે. રેખા લીધી એટલે આ સમલંબ ચતુષ્કોણ આવ્યો. હવે પરવલય લઉં. જો આ પરવલય અહીંયા સુધી લઉં એટલે આ ભાગ આવે, અને આ પરવલય લઉં એટલે આ ભાગ આવે. તો -1 થી 2 ની લિમિટ લઉં અને આ પરવલય લઉં એટલે મને આ બે ભાગનું ક્ષેત્રફળ મળે. આ દાખલામાં તમે જુઓ તો એ ભાગ અહીંયા છે, આવી રહ્યો.
10/12 એટલે -5/12 ટૂંકમાં ક્ષેત્રફળ એટલે +5/12 થઈ જાય. તો આ 5/12 આવે. અને છેલ્લે જોજો આકૃતિમાં આ -1 થી 2 ની લિમિટ, આ રેખા દ્વારા બનતો પ્રદેશ એટલે આ ચતુષ્કોણ દેખાય એમાંથી -1 થી 2 ની લિમિટ અને પરવલય દ્વારા બનતો પ્રદેશ એટલે આ બે ભાગ એ બાદ કરી દઉં એટલે મને બંને વચ્ચેનો પ્રદેશ મળે, એવો અર્થ છે. તો તમે જુઓ કે રેખા એમાંથી પરવલય દ્વારા બનતો પ્રદેશ બાદ કરવો પડે છે આકૃતિ પ્રમાણે, તો જવાબ આવે છે. અહીંયા મેં જુઓ પહેલાં પરવલય લીધો, પછી માઇનસ રેખા લીધું એટલે ઊંધું કર્યું એટલે જવાબની નિશાની માઇનસ આવી. આકૃતિ એવું કહે છે કે રેખા એમાંથી પરવલય બાદ કરવાનો. જ્યારે મેં અહીંયા શું લીધું બાદ બાકી, પરવલય ઓછા રેખા લીધી એટલે જવાબ ઉલટો આવ્યો, માઇનસ આવ્યો. જો તમે આ પહેલાં લીધું ના પ્લસ લીધું તો જવાબ પ્લસ આવત. આ આકૃતિનો એક્ઝેક્ટ અર્થ છે. જેને ખ્યાલ આવે જોજો, ન ખ્યાલ આવે છોડ દેજો. હું આકૃતિ વગર શીખવાડું જ છું, પણ ટ્રાય બધા કરજો. આવડી જાય તો બહુ સારી વસ્તુ છે. થોડુંક અઘરું છે સમજવું, પણ આવડી જાય તો સારું છે. અઘરું જ, હું કહું જ છું. આકૃતિ પરથી સમજવું અઘરો જ છે. પણ હજુ તો આજ પહેલાં દાખલામાં સમજાયું, આટલું ડિટેલમાં આકૃતિ હજુ આગળ સમજાઈશ, આવડી જશે ધીમે ધીમે. તો જુઓ આ દાખલો એક્સયામની લિમિટથી કરું એક રીત, વાયામની લિમિટથી કરું બીજી રીત. જો વાયામની લિમિટ લેવી હોય તો આ લંબ મેં એક્સ અક્ષ ઉપર દોર્યા એ વાય અક્ષ ઉપર દોરવાના, તોય થાય. એટલે બે રીતે થઈ ગઈ. પછી આ તો મેં બતાવ્યું બાદબાકી. હવે બાદબાકીનો ક્રમ ફેરવું તો તમને 9 દેખાય. અને હજુ એક્ઝેક્ટ આકૃતિ પરથી ત્રીજી રીત કહું, સાંભળજો. ક્ષેત્રફળ એ બરાબર અહીંયા લખાય -I1 -I2, આમ લખાય. એ બરાબર -I1 -I2. આ એક્ઝેક્ટ આકૃતિ પરથી ગણવા માટે. પછી -1 થી 2 ની લિમિટ લઈ, પહેલાં ખાલી રેખાની લેવાનું, એને કહેવાય I1. પછી I2 શોધવાનું, -1 થી 2 ની લિમિટ, પરવલય લેવાનું, આ લેવાનું, એને કહેવાય I2. અને છેલ્લે બેની બાદબાકી તો સીધો ધન જવાબ આવશે 9/8. તો એ દાખલો એક્ઝેક્ટ આકૃતિ પરથી સરસ રીતે ગણેલો કહેવાય. એમ બી ગણી શકાય. આમાં ઘણી બધી રીત છે. સૌથી સહેલી હોય હું બોર્ડ ઉપર લઉં, પછી બીજી રીતોની માહિતી આપું કે ભાઈ આવું ક્યાંક તમે છાપેલામાં જુઓ, મટીરિયલમાં તમને ટેવ હોય છે ફાંફા મારવાની, તો એવું ના થાય કે આમાં તમે આમ કરાવ્યું હતું ને આમાં આમ છે. હોય જ, બધું હોય જ. મેં બોર્ડ ઉપર લીધું એ સૌથી સહેલું. એના સિવાયની રીતો જાવ એટલે તમને અઘરી પડે. જો આ છેલ્લું સૌથી સારી રીત, ફર્સ્ટ ક્લાસ. છેદબિંદુ, પછી આકૃતિ, આકૃતિ પરથી આ વાક્ય કે તેથી ક્ષેત્રફળ એ બરાબર, પણ લખીશ I1 - I2, જ્યાં I1 -1 થી 2 ખાલી રેખા લઈશ, એ શોધીશ. આ આવશે 7/24, શોધી જોજો. પછી I2 -1 થી 2, આ ખાલી પરવલય, આ આવશે -5/6, એટલે 5/6 આવશે, શોધી જોજો. તો છેલ્લે ક્ષેત્રફળ એ I1 - I2, છેલ્લે બાદબાકી કરીશ, આ જવાબ આવશે સીધો ધન 9/8. એ રીત બી ચાલે. ક્યાંક છાપેલા મટીરિયલોમાં હોય ને તો ટેન્શન ના લેતા અને મને કે ના કરતા કે સર આમાં આમ છે, આમાં આમ છે, બતાવી દીધું. ક્લિયર? કરી દો તૈયાર. હવે છઠ્ઠો દાખલો જોઈએ, જોજો. વર્તુળ, રેખા અને એક્સ અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. મૂળ વસ્તુ પહેલાં તો આ બે વક્ર જોજો ધ્યાનથી. તો વર્તુળ અને રેખા, ના છેદ બિંદુ માટે આ બે સમીકરણ ઉકેલ નાખવાના. તો x બરાબર √3y અહીંયા મૂકી દઉં તો એનો વર્ગ 3y² + y². આ x બરાબર √3y અહીંયા મૂકીને વર્ગ કરી દીધો, 3y² y² 4, 4y² 4, y² બરાબર 4, y બરાબર 1, તો y બરાબર +-1 થઈ ગયું. આ y બરાબર +-1 અહીંયા મૂકી દઉં
एक्स बराबर +-3 छेद बिंदु ±√3 1 सॉरी प्लस जुदा जुदा लखूँ नहीं √3 1 અને √3 -1 છે મળી ગયા છેદ બિંદુ। હવે જો આકૃતિ દોરવી હોય તો અહીંયા દોરવી જોઈએ, એટલે અહીંયા હું જગ્યા રાખું છું આકૃતિ માટેની। ઓકે, અહીંયા આકૃતિ ઉપરથી સમજીશું। આગળ દાખલો જોઈએ। તેથી વર્તુળ, રેખા અને એક્સ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંક I, જ્યાં I બરાબર, હવે સાંભળજો, જો આ વર્તુળ છે ખબર પડે, આ રેખા છે ખબર પડે, પણ આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી। શા માટે? ખાલી XY છે, અચળ પદ નથી। અચળ પદ ના હોય, ખાલી XY નું પદ હોય, એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય। તો હવે જે હું બોલું છું એ ટ્રીક યાદ રાખજો, તો આકૃતિ વગર અને એકદમ સહેલો દાખલો થશે। વર્તુળ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય એ દાખલો વાયામની લિમિટથી કરવાનો। ફરીવાર, વર્તુળ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો દાખલો વાયામની લિમિટથી કરવાનો। છેલ્લે કારણ કહું છું, આ યાદ હોય એને દાખલો સાવ સહેલો। જુઓ, આટલું લખ્યું, આ તો આવડે છેદબિંદુ શોધતા। વાયામનું યાદ છે તો લિમિટ વાયામની મૂકશે ભાઈ, અને ક્યુ ચરણ છે પ્રથમ ચરણ। વાયામની લિમિટ જોશો તો -1 થી 1 બતાવે, પણ પ્રથમ ચરણમાં વાયામ -1 હોય ના હોય, તો -1 થી 1 બતાવે છે, પણ પ્રથમ ચરણ ક્યાંથી શરૂ થાય ભાઈ? -1 હોય પ્રથમ ચરણમાં, ના હોય તો પ્રથમ ચરણ -1 થી 1 ની વચ્ચે ક્યાં આવે? ધન સંખ્યા ક્યાંથી ચાલુ થાય ભાઈ? 0 થી, એટલે આ 0 થી 1। આટલું જેને યાદ હોય એનો દાખલો સાવ સહેલો। પહેલું, ફરી વાર છેલ્લી વાર કહું છું, વર્તુળ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો દાખલો એ વાયામથી કરવાનો, પણ પ્રથમ ચરણ છે તો વાયામની લિમિટ -1 થી 1 હોય, તો પહેલા ચરણમાં માઇનસ ના હોય ભાઈ, તો -1 થી 1 ની વચ્ચે ધન જ્યાંથી ચાલુ થાય ત્યાંથી પહેલું ચરણ ચાલુ થાય, તો કે -1 થી 1 ની વચ્ચે 0 થી ધન ચાલુ થાય, 0 થી 1 એ લિમિટ, બસ। હવે આ વાયામ છે તો બંને વક્રનું એક્સની કિંમત મૂકી દેવાની, એટલે સંકલન વાયથી થાય। તો આ પહેલા વક્રમાંથી એક્સની કિંમત જુઓ જોઈએ, √4 - y², આ y² સામે પછી વર્ગમૂળ, અને આમાંથી એક્સની કિંમત √3y। તો જો સાવ સહેલો દાખલો લાગશે। આનું સંકલન y/2 √ +a²/2 sin ઇનવર્સ x/a એટલે y/2 -√3, આનું સંકલન y²/2, આ લિમિટ 0 થી 1। એક મૂકો, 1/2 √3 4 ઓછા 1 સીધું મૂકી દીધું ભાઈ। 2 sin ઇનવર્સ 1/2 √3/2 આ 1, 0 મૂકું ત્યારે આ 0, sin ઇનવર્સ 0 એટલે 0, અને આ 0 0 મૂકવાની જરૂર નથી ટૂંકમાં। જો આ √3/2 પ્લસ માઇનસ ગયા, 2 sin ઇનવર્સ 1/2 30 π/6 π/3 ક્ષેત્રફળ આ થઈ ગયો જવાબ। તમારો દાખલો સાવ સહેલો, 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય, 3 અથવા 4 માર્કનો દાખલો છે, અને 2 માર્કમાં પૂછાય તો સાવ સહેલો ટૂંકો થઈ ગયો, આકૃતિ વગર લેવો એટલે। ફરી એકવાર, પહેલાં બેના છેદબિંદુ એટલે આટલું તો આવડે જ। હવે યાદ છે, વર્તુળ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, તો કે વાયામની લિમિટ -1 થી 1, પણ પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણમાં ઋણ હોય નહીં વાય, તો કે -1 થી 1 ની વચ્ચે ધન ક્યાંથી ચાલુ થાય? 0 થી 1, દાખલો પૂરો થઈ ગયો, પછી તો કંઈ નથી। ક્લિયર?
હવે બધું સમજાવું. જુઓ, આ વર્તુળ દોરીએ. આ વર્તુળ છે એવું માની લેજો, બહુ મોટું દોર્યું છે એટલે. જોજો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ છેદ બિંદુ √3 આ ઉગમ બિંદુ, આ બેન જોડતી રેખા દોર દો એટલે ચાલે. તો અહીંયા આવે આ, સોરી, -√3 -1 છો, -√3 -1. આ માઇનસ હતું ને ભાઈ, પ્લસ મૂકું ત્યારે પ્લસ અને માઇનસ મૂકું ત્યારે માઇનસ. પ્રથમ ચરણ એટલે આપણે આ 0 0 થી અહીંયા હોય આ વર્તુળની ત્રિજ્યા 2, આટલું ક્ષેત્રફળ શોધવું છે. આ બ્લુ કરી દીધું અને ઘાટું કરી દીધું. થઈ ગયું? વચ્ચે લીટીઓ નહીં કરવું, પછી કહું છું શું કામે. આ ક્ષેત્રફળ શોધવું છે, આ નથી જોઈતું એટલે આ પ્રથમ ચરણ શબ્દ છે એટલે આ ક્ષેત્રફળ જોઈએ છે. તો મેં શું કર્યું દાખલામાં, 0 થી 1 વાયની લિમિટ લીધી ને આ પ્રદેશ શોધી લીધો. બસ આટલું જ હતું. હવે તમે ગમે ને છાપેલા મટીરિયલમાં જોશો એટલે તમારે થશે પ્રોબ્લેમ. ખાસ ધ્યાન દોરું છું આ દાખલામાં, કોઈ આ દાખલો આ રીતે નહીં કરાવે પછી હલવાશો. છાપેલા મટીરિયલમાં બહુ બોગસ રીતો હોય છે. જોજો, મેં તમને કીધું હતું કે આ દાખલા વાયયામની લિમિટથી થાય, એક્સયામની લિમિટથી થાય. મોટે ભાગે બધા એક્સની લિમિટથી હોય તો 0 થી 2ની લિમિટ બતાવે ન થાય. એમાં એક્ઝેક્ટ આકૃતિ પરથી કરવો પડે. કઈ રીતે જોજો, જુઓ, આ 0 થી 2ની લિમિટ ના લઈ શકાય. અહીંયા વચ્ચે આ √3 આવી જાય. √3 એટલે 1.73. તો આ વચ્ચે આવે ને, 2 પહેલાં આવે 1.73. તો સાંભળજો, આકૃતિ પરથી આનો અર્થ બહુ સરસ થાય. હવે સમજાવું છું. આપણો દાખલો અહીંયા પૂરો છે. આ આકૃતિ દોરવી હોય તો બસ આટલી દોરીને 0 થી 1 બસ આટલું જ. હવે બીજી રીત બતાવું છું એક્સયામની લિમિટથી, જે બીજે બધે છાપેલામાં હશે. પહેલાં 0 થી √3ની લિમિટ લેવી પડે. કઈ લિમિટ લેવી પડે? 0 થી √3. હવે 0 થી √3ની લિમિટ લ્યો ને ભાઈ, એટલે આ કાટકોણ ત્રિકોણ આવે. જોઈ લ્યો, આ ત્રિકોણ, સીધું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો ને તોય ચાલે. જો આ √3, આ માપ 1, તો √3/2 આવશે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આ માપ √3, આ માપ 1, સંકલનથી શોધશો તો એ જ આવે. √3/2 આવશે. આ રહ્યું, આ આવશે. એ નહીં આવ્યું, આ √3/2 આ આવશે. પછી શું કરવું પડે? અહીંયા આ પ્રદેશ જે છે ને 0 થી √3 એ ખાલી રેખા દ્વારા જ બને છે. જુઓ, એમાં ક્યાંય વર્તુળ આવે જ નહીં. એટલે 0 થી √3 અને ખાલી રેખા જ લેવાની. એક્સની કિંમત મૂકો એટલે √3/dy આ I1. પછી આવશે I2. I2 જોશો ને તમે તો આ √3 થી 2ની લિમિટ આવે. અને આ √3 થી 2ની લિમિટ લ્યો ને એટલે આ પ્રદેશ બને. જોજો, ઘાટો કરું છું. આ પ્રદેશ √3 થી 2, અને એ ખાલી વર્તુળ દ્વારા બને, એમાં રેખા ના આવે. તો વર્તુળમાંથી વાયની કિંમત મૂકો એટલે √4 - x² dx. ખોટું લીધું ને, એક્સથી સંકલન કરવાનું એટલે વાયની કિંમત મૂકવાની. આમાંથી વાયની કિંમત થાય. હવે શું થાય જુઓ, તો કે I1 એટલે 0 થી √3 રેખા દ્વારા બનતો પ્રદેશ, I2 એટલે √3 થી 2 વર્તુળ દ્વારા બનતો પ્રદેશ, અને છેલ્લે ક્ષેત્રફળ એ બરાબર -I1 + -I2 આપ્યું હોય. આમાં પ્લસ થાય, જોઈ લો, 0 થી √3 અને √3 થી 2 એ આખો પ્રદેશ જોઈએ છે. છેલ્લે આ કરવાનો, પછી જવાબ આવશે. મોટા ભાગની જગ્યા આ રીતે આપેલી હશે, એકદમ અઘરું પડે. એના કરતાં મેં કીધું યાદ રાખી લો, સાવ સહેલો દાખલો. પછી આકૃતિ દોરો તોય સહેલો, ના દોરો તોય સહેલો. પછી દોરી જ નખાય ને, એમાં હું વાંધો, સાવ સહેલી આકૃતિ છે. શું યાદ છે? વર્તુળ, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, વાયયામની લિમિટથી દાખલો ગણીશ.
એટલે અહીંયા -1 થી 1 દેખાય. પ્રથમ ચરણ તો કે ઋણ ના હોય, તો -1 થી 1 ની વચ્ચે ધન ક્યાંથી ચાલુ થાય? 0 થી 1. પતી ગયું. આટલું બધું કરાય, એના બદલે આ સહેલું પડે ને. એક્ઝેક્ટ આવો બીજો દાખલો કરાવું છું, જોઈ લો પહેલાં. ઓકે, જોજો. ઉદાહરણ નંબર 4. વર્તુળ એક્સ અક્ષ અને આ રેખા વડે આવૃત પ્રથમ ચરણમાં છે. એક્ઝેક્ટ આગળની રીત જોજો. પહેલાં તો વર્તુળ x² + y² બરાબર 32 અને રેખા y બરાબર x છેદ બિંદુ માટે y બરાબર x મૂકી દો, અથવા x બરાબર y, y બરાબર x મૂકું છું. x² + x² 32, 2x² 32. ચલો ને યાદ લખો. x² 16 ± 4. તેથી y બરાબર ± 4. આ રહ્યું y બરાબર x છે. +4 મૂકો તો પ્લસ અને -4 મૂકો તો માઇનસ. તો છેદ બિંદુ 4 4 અને -4 -4 થઈ ગયા બે છેદ બિંદુ. હવે આકૃતિ પહેલાં દોરી જ દઉં છું. દોરવી હોય દોરજો. આ ઉગમ બિંદુ વાળું વર્તુળ, તમારે કંઈ બહુ મોટું દોરવાની જરૂર નહીં હો. આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. થઈ ગયું. આ 0 0, આ 4 4 અને અહીંયા -4 -4. પ્રથમ ચરણ છે. હવે બતાવી દઉં છું. આ ભાગ શોધવાનો છે. લિમિટ જો વર્તુળ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, વર્તુળ રેખા અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર -I, જ્યાં I બરાબર વર્તુળ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. તો વાયયામની લિમિટથી દાખલો ગણીશ એટલે વાયયામ બતાવશે -4 થી 4. પણ પ્રથમ ચરણ તો -4 થી 4ની વચ્ચે પહેલું ચરણ ક્યાં આવે? 0 થી 4. એટલે આ લિમિટ લીધી 0 થી 4ની. અને y લિમિટ છે એટલે y થી સંકલન કરીશ તો બંનેમાંથી x ની કિંમત મૂકી દઉં. 32 -y² -y dy. થઈ ગયું. ઓકે, જોઈ લો સંકલન. હવે તો y/2 √ પ્લસ a²/2 sin inverse y/ આનું વર્ગમૂળ 4√2 માઇનસ આનું સંકલન y²/2 લિમિટ 0 થી 4. 4 મૂકી દો. 4/2 32 - 16 sin inverse 4/4√2 માઇનસ 16/2. હવે 0 મૂકું તો આ 0, sin inverse 0 એટલે 0, આ 0, જરૂર જ નથી. આ 2, આ 16નું વર્ગમૂળ 4, આ 16 1/√2 π/4 8 8 ગયા 4π. જવાબ જોઈ લો. ક્ષેત્રફળ ચલો આન્સર એ બરાબર 4π. ધન જ છે. થઈ ગયું. હવે જો આ કયું છે? ઉદાહરણ 4 એટલે ટેક્સ્ટ બુકમાં ગણેલો આપ્યો હશે. કઈ રીતે આપી હશે હવે કથા નહીં કરતો ભાઈ, આગળના દાખલામાં બતાવી દીધું. અહીંયા લંબ દોર્યો હશે
એટલે આ 4 આવે અને આ 4√2 આવે. એટલે પહેલાં 0 થી 4 રેખા લીધી હશે, પછી 4 થી 4√2 આ વર્તુળ લીધું હોય અને છેલ્લે I1 વત્તા I2 કર્યું હોય સરવાળો. મેં આગળના દાખલામાં બતાવી દીધું બધું, હવે બીજી વાર નહીં, જોઈ લેજો. એ અઘરું પડે, આ જ સહેલું પડે. ક્લિયર? હવે એક MCQ કહી દઉં, સાંભળજો. આ દાખલા 2 અહીંયા પૂરા થઈ ગયા. 3 અથવા 4 માર્કના દાખલા છે. પહેલાં તો 4 માર્કમાં પૂછાઈ ગયેલા બી છે બોર્ડમાં. હવે સાંભળજો, આ જ દાખલો MCQમાં આવે, ભલે 4 માર્ક હોય, 1 માર્કના MCQમાં જ ના આવે. તો એક સૂત્ર યાદ રાખજો, સાંભળજો, બહુ સરસ રીત છે. એક દૂત્યાંશ r² થીટા. આ વૃત્તાંશ કહેવાય કે નહીં ભાઈ ભૂમિતિની ભાષામાં? તો વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 r² થીટા. આ દાખલો બતાવું છું. જુઓ, અહીંયાથી આ વર્તુળ જો તો ત્રિજ્યા r² 32, તો તમને ખબર પડે ને, r 4√2 r આવી ગયો. આ થીટા એટલે શું? તો કે આ રેખાએ અહીંયા બનાવેલો ખૂણો, આને થીટા કહેવાય. જોજો ઓલા દાખલામાં ના દોર નાખતા થીટા. હવે આ રફકામ ચાલુ થયું MCQનું, આ ત્યારનું છે. ઓકે, તો થીટા એટલે આ રેખા. આ રેખા જોશો ને તો એ x - y = 0 છે. 11મું ધોરણ યાદ કરો, રેખાનો ઢાળ, આને tan થીટા કહેવાય અને આને tan થીટા કહું રેખાના ઢાળને. તો એ થીટા એટલે શું થયો? રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો, એટલે tan થીટા ઢાળને કહેવાય. અને આ રેખાના સમીકરણ પરથી ઢાળ શોધવાનું સૂત્ર છે -x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક. તો આ tan થીટા 1 થઈ ગયો, તો થીટા કેટલો આવી ગયો? π/4 આવી ગયો. અહીંયા જોજો સૂત્ર મૂકું, 1/2. આની ક્યાં જરૂર હતી? r² જ મૂકવાનો છે. r² 32 અને થીટા π/4. 4 દુ 8, 8 4 32, 4π આવી ગયો. આ બધું MCQ હોય ત્યારે મોઢે ખબર પડે કે ભાઈ આ છે તો કે x - y એટલે tan થીટા 1, તો થીટા કેટલો? π/4. તો કે 32 π/4 અને 1/2. આટલું જ રફકામ કરવાનું હોય. હવે તમે કહેશો સર આની આગળના દાખલામાં x = √3y હતું, √3y ડાબી બાજુ લ્યો, x - √3y = 0, tan થીટા x એટલે -1 ભાગ્યા -√3, તો આ માઇનસ પ્લસ 1/√3 આવ્યું. 1/√3 ટેનનું મૂલ્ય કયા ખૂણા માટે? 30 π/6. 1/2 π/6 એટલે π/12 થયા. એમાં r² જોજો 4 હતો, π/12 ને 4 ગુણાવો, π/3, જવાબ π/3 આવ્યો હતો. એ દાખલો બી MCQ હોય તો આ સૂત્રથી થાય. ક્લિયર બધા? પણ માત્ર MCQમાં 3-4 માર્કમાં પૂછાઈને લખી આવતા નહીં. આ પછી કહેશો સર તમે શીખવાડ્યું હતું. એ સ્પષ્ટ કીધું છે, MCQ સૂત્ર છે કે પેપરમાં લખાય નહીં. આ ઓકે, જોઈ લેજો. હવે જુઓ સ્વાધ્યાયનો 9મો દાખલો. પરવલય y = x² અને આ y = -x. ટૂંકમાં y ± x, બે રેખા છે. એટલે બે રેખા ભેગી હોય ને એને કિરણ યુગ્મ કહેવાય. આ એકચ્યુઅલી સારી ભાષામાં શું કહેવાય? કિરણ યુગ્મ છે. પછી હમણાં દોરવું હો. અને આ બે વડે આવૃત પ્રદેશ જોઈએ છીએ. પહેલાં જોજો, આ કાઢી નાખું છું, સીધું છું. રકમ તો ખબર પડી ગઈ ને? જુઓ, આ -x = y અહીંયા મૂકી દઉં તો વર્ગ થઈ જાય, એટલે y બરાબર શું થઈ જાય? y² -y = 0. y કોમન, તો y = 0 અને y = 1 આવશે. બે છેદ બિંદુ, આટલું તો આવડે ને? આ અહીંયા મૂકીએ. જો y = 0 મૂકું, અહીંયા બતાવી દો, લખી દો. ચલો, y = 0 તો x = 0, y = 1 લેતા અહીંયા 1 લાવો, x² 1
તો x બરાબર પ્લસ માઇનસ 1 થાય તો 3 છેદબિંદુ આવ્યા. જુઓ છેદબિંદુ આ પહેલું 0 0 સરસ હોય. પછી આકૃતિ દોરું 1 1 અને ઓછા 1 1. જો y તો એક જ છે પણ x એકવાર 1 એકવાર ઓછા 1. આ થઈ ગયા છેદબિંદુ. જોઈ લો અહીંયા આકૃતિ દોરીશું. આ 0 0 તો આ બેની વચ્ચે આવી જાય. ટૂંકમાં આ જ બે છેદબિંદુનો ઉપયોગ કરવાનો. તેથી પર્વલય અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંક I, જ્યાં I બરાબર -1 થી 1. x આમ લઈ લીધો લિમિટમાં. -1 થી 1 y ની કિંમત મૂકી દો x² માઇનસ માનાંક x. ફરી યાદ કરાવી દો. બે વક્ર છે એટલે બંનેમાંથી y ની કિંમત મૂકવાની ને બેની બાદ બાકી. -1 થી 1 થઈ ગયું. આકૃતિ વગર હો. પહેલાં આ 0 0 તો આની વચ્ચે આવી ગયા ને ભાઈ. આમાં ક્યાં પહેલું ચરણ કે કાંઈ લખ્યું? તો -1 થી 1 વચ્ચે 0 તો આવી જ ગયું. તમે બે વાર જુઓ -1 થી 1 ને 0 થી 1 તો આ -1 થી 1 ભેગું આવી ગયું. હવે જુઓ આ x² યુગ્મ વિધેય છે. માનાંક x યુગ્મ વિધેય છે. નિયત સંકલન યાદ કરજો ટોપિક. જો આ યુગ્મ વિધેય હોય તો -a થી a ના બદલે 2 ટાઈમ્સ 0 થી a લખી શકાય. મેં તમને કીધું હતું કે આ યુગ્મ વિધેયનો ઉપયોગ આના પછીના પ્રકરણ સંકલન પછી સાદુરૂપમાં વધારે કરીશ. હવે આ ચાલુ થશે ઉપયોગ. યુગ્મ વિધેય હોય તો મોટું સાદુરૂપ જો આ લિમિટ મૂકવાની જરૂર ના પડે. 0 આવ્યો એટલે બધું 0 થઈ ગયું, દર્શાવવું જ ના પડે. તો -1 થી 1 એની બદલે 2 ટાઈમ્સ 0 થી એ નહીં. અત્યારે શું છે? 0 થી 1. સૂત્ર નથી લખવાનું. 0 થી 1 2 ટાઈમ થઈ ગયું. હવે જોજો આ 0 થી 1 x ની કિંમત હોય તો પછી માનાંક x બરાબર ધન x લખાય. x³ ભાગ્યા 3 યાદ છે ને? x > 0 તો માનાંક x બરાબર x. 0 થી 1 એનો અર્થ x > 0 છે તો માનાંક x બરાબર x મૂકીને સંકલન કરી દીધું. જોઈ લો 2 કિંમત મૂકું 1/3 -1/2. 0 મૂકું ત્યારે 0 0 થઈ ગયો. સાદુરૂપમાં ફાયદો 2 આ 6 લસા 3 ઓછા 2 2 ઓછા 3 2 3 6 તો આ જવાબ થઈ ગયો -1/3 થઈ ગયો જવાબ -1/3. તેથી છેલ્લું ક્ષેત્રફળ એ બરાબર માનાંક થઈ ગયો. હવે આની આકૃતિ દોરો. સાંભળજો. જુઓ x² બરાબર y. y નો વર્ગ નથી એટલે yx નો પર્વલય છે. આ x આ y. આ yx નો પર્વલય. આ 0 0 થાય. આ 1 1 ધારો કે 1 1 હું અહીંયા લઉં. હજી ઉપર લઉં ને આપણે જ આકૃતિ છે ને એમાં હું વાંધો છું. અહીંયા 1 1 તો પછી ઓછા 1 1 એની સામે જ આવે ને. આ લગભગ દેખાય છે. ઓકે આ ઓછા 1 1 રફ છો ભાઈ આકૃતિ. તો જુઓ આ આમ જોડવું પડે અને આમ જોડવું પડે. આ y બરાબર માનાંક x છે ને એ કિરણ યુગ્મ છે. ઉગમ બિંદુમાંથી નીકળતા બે કિરણ છે અને આ પર્વલયને અહીંયા છે તે. ઓકે હવે આપણે આ બે વચ્ચેનો પ્રદેશ શોધવો હતો. અત્યારે એક આ પ્રદેશ આવે, બીજો આ પ્રદેશ આવે. અહીંયાથી લિમિટ લો એટલે આ -1, અહીંયાથી લિમિટ લો એટલે આ +1. તો આપણે લિમિટ લીધી હતી -1 થી 1. આ ધ્યાનથી જોજો. આકૃતિ એવું કહે છે કે -1 થી 1 ની લિમિટ લઈને કિરણ યુગ્મ લઉં ને
એટલે આ આખો ત્રિકોણ આવે, એટલે એક આ વધારાનો આવે, આ બાજુ આ ત્રિકોણ આવે, એટલે આ વધારાનો આવે. પછી -1 થી 1ની લિમિટ લઈને આ પર્વ લઈ લઉં એટલે આ બે રાઈટ માર્યા વધારાના ભાગ આવી જાય. તો એકચ્યુઅલ દાખલો એવો છે કે -1 થી 1ની લિમિટ કિરણ યુગ્મ એનો પ્રદેશ -1 થી 1ની પરવલયની લિમિટ એનો પ્રદેશ. અહીંયા તમે જોશો તો આપણે ઊંધું લીધું હોય, જવાબ ઋણ આવ્યો ને. જો આકૃતિ એવું કહે છે કે કિરણ યુગ્મ એટલે આનો પ્રદેશ પછી માઇનસ આ લેવાનું, આપણે સીધું શું લઈ લીધું, પરવલય ઓછા કિરણ યુગ્મ લીધું એટલે જવાબ ઋણ આવ્યો. આકૃતિ બતાવે જેનાથી ઊંધું લીધું હતું. આકૃતિ પરથી કરો તો તમે આ રીત બી કરી શકો. -1 થી 1 પહેલાં y બરાબર માનાંક x, પછી -1 થી 1 y બરાબર x², છેલ્લે એ માનાંક I1 - I2. આગળ એક દાખલામાં બતાવ્યું હતું, એ થાય આકૃતિ પરથી, પણ જરૂર કાંઈ નથી, આમ સીધું જવા દેવાનું. આ તો કોઈને આકૃતિ પરથી કરવું હોય તો જોઈ શકે છે. બીજું, આ પ્રદેશ અને આ પ્રદેશ એ સમક્ષેત્રી હોય, કારણ કે સરખું જ છે ને, -1 થી 0 અને 0 થી 1 એટલે 1નો જ ગાળો છે, અંતરાલ 1નો જ છે, તો સરખો જ ક્ષેત્રફળ હોય. એટલે જો 2 ટાઈમ્સ 0 થી 1 લઈ લીધું. કોઈ આકૃતિ પરથી કરે એને આટલું બધું ના કરવું હોય તો સીધું બી આ મૂકી શકે 2 ટાઈમ્સ 0 થી 1. ઘણા બધા ઓપ્શન હોય ભાઈ. આ એકને એક દાખલો અનેક રીતે બતાવી શકાય, 3-4 રીત, 2 રીત, આ બધું કોમન છે આ પ્રકરણમાં. હું તમને આપું છું એ સૌથી સહેલું હોય છે, હંમેશા યાદ રાખજો. ઓકે, તો આકૃતિ સાથે થઈ ગયો, અને આકૃતિ વગર તો પહેલાં જ મેં કહી દીધું કે આ લિમિટ લઈને જવા દો, દાખલો થઈ ગયો. અર્થ જે થતો હોય બરાબર. હવે આ દાખલો કરો ને એટલે એક જ મિનિટો. સ્વાધ્યાય 8માં એક દાખલો આનો આ જ છે, ફરીથી આપ્યો છે રકમ જુદી રીતે આપીને. દાખલા નંબર 12, સ્વાધ્યાય 8 દાખલા નંબર 12. આ ખાલી જોઈ લેજો ભાઈ, આનો આ જ છે, કંઈ એક્સ્ટ્રા ગણવા નથી આપ્યું. અહીંયા લખી દઉં તોય ચાલે. સ્વાધ્યાય 8 દાખલા નંબર 12. આ બે દાખલા થઈ ગયા ભેગામાં, બરાબર છે. કરી દો તૈયાર. હવે જો આગળ ગણવા જતો તો એક દાખલો ઈચ્છા હતી ગણાવવાની, પણ ઓકે હવે નહીં ગણાવતો, કારણ કે ટાઈમ જોયો, સરસ ટાઈમ થઈ ગયો છે, પણ તમે કંટાળો છો. ઓકે, એટલે આજે આટલું રાખું છું. નવા દાખલાથી નવા લેક્ચરમાં કરીશું.